સમય બદલાતા જૂની અને પરંપરાગત હસ્તકળા નવી ઓળખ સાથે ફરી ટ્રેન્ડમાં આવી રહી છે, જે સાબિત કરે છે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડનો જમાનો ફરી આવી રહ્યો છે. દાયકાઓ જૂની તાર મોડવાની એટલે કે વાયર બેન્ડિંગ કલામાં હવે નવો અને આકર્ષક વળાંક જોવા મળી રહ્યો છે. કોરોના કાળમાં પરંપરાગત વાયર આર્ટની સાથે ક્રોશિયા અને ઊનના કામનો અદ્ભુત સંગમ કરીને કલાને એક નવું રંગબેરંગી રૂપ આપવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે જૂની કલાને જો નવા વિચારો સાથે જોડવામાં આવે તો તે આજના યુગમાં પણ ભારે આકર્ષણ જમાવી શકે છે. મૂળ રાજધાની દિલ્હીના વતની અને સુરત આવેલા વાયર આર્ટિસ્ટ આસિફે છેલ્લા 25 વર્ષથી વાયર બેન્ડિંગ કરવાનું જ કામ કર્યું હતું, પરંતુ કોરોના કાળમાં ધંધો ઠપ થઈ જતાં તેમણે તેમના કાકા પાસેથી બાળપણમાં શીખેલી કળાને આધુનિક ઓપ આપ્યો છે. મુશ્કેલ સમયમાં હાર માનવાને બદલે તેમણે કંઈક નવું કરવાનો વિચાર કર્યો અને આજે તેઓ જે પ્રમાણેની વસ્તુઓ બનાવે છે તે જોઈને લોકો આશ્ચર્યચકિત રહી જાય છે. और एक वायर आर्टिस्ट हूँ। मैं वायर बैंडिंग करता हूँ। वायर से बहुत सारी चीज़ें बनाता हूँ, शो पीसेस बनते हैं। और करीब 25 साल से मैं वायर पे काम कर रहा हूँ। मुझे मेरे अंकल ने सिखाया था, वो कर रहा था मैं बचपन से ही। और कभी जब कोरोना बीच में आया तो सब बंद हो गया। उस बीच हमारा काम सब बंद पड़ा हुआ था। तो मैंने मम्मी से बात की, बोली कि मैंने कुछ और करना चाहिए, इसमें थोड़ा कलरफुल कर देते हैं इसको, क्योंकि वो उसमें कम कलर होते हैं। मम्मी ने कहा ठीक है, मैं क्रोशिया करके देती हूँ, तुम वायर के साथ काम करो, अच्छा लगेगा। तो अभी मम्मा क्रोशिया कर रही हैं और मैं वायर से कर रहा हूँ, तो ये सब बन તેમની गया આ है। નવી આર્ટ પાછળ તેમની માતાનું પણ યોગદાન છે, કારણ કે કોરોના સમયે જ્યારે તેમણે તેમની માતા સાથે વાતચીત કરી તો ત્યારે તેમણે તેમની કલામાં થોડા રંગો ઉમેરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, કારણ કે સામાન્ય રીતે વાયરોમાં રંગો મર્યાદિત હોય છે. આસિફની માતાએ તેમને પ્રોત્સાહિત કરવા ક્રોશિયાનું કામ કરી આપવાની તૈયારી બતાવી અને ત્યારબાદ માતા પુત્રની જોડીએ વાયર આર્ટ અને ક્રોશિયા વર્ક ભેગા કરીને અદ્ભુત અને રંગબેરંગી કલાત્મક વસ્તુઓ બનાવવાનું શરૂ કર્યું. હાલ તેઓ ફ્રીજ મેગ્નેટ, કલાત્મક શો પીસ, કાર હેંગિંગ, વોલ ડેકોર, યુઝેબલ પેન, ટોપર આ તમામ વસ્તુઓ અત્યંત આકર્ષક અને રંગબેરંગી કલરથી બનાવી રહ્યા છે, જે હાલ લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે. તેની કિંમત માત્ર ₹50થી શરૂ કરીને ₹3000 સુધીની હોય છે અને સૌથી મોટી બાબત તો એ છે કે ગ્રાહક તેમની જરૂરિયાત प्रमाणे તેને કસ્ટમાઇઝ કરાવી શકે છે. मतलब मैंने तो काफ़ी सारी चीज़ें बनानी शुरू कर दी हैं बीच में, जैसे कि हम लोग पहले मैं वैसे बुक मार्क, की चेन, कैलीग्राफी करता था, अभी भी कर रहा हूँ। अभी वुलन के साथ कर रहा हूँ। मेरे पास इसमें फ्रिज मैग्नेट्स भी हैं, शो पीसेस हैं, कार हैंगिंग्स हैं, वॉल डेकोर है, ये जैसे कि ये पैन टॉपर है रीयूजेबल, और बहुत सारी चीज़ें हैं। अब देख, ये 50 रुपीज़ से 3000 रुपीज़ तक है मेरे पास फिलहाल। बाकी डिपेंड करता है कस्टमर कितना कितना काम कराता है किसमें, वो तो अलग बात हो जाती है।